મિત્રો, ઓમ નમઃ શિવાય. આત્મચિંતનમાં આપણે જોઈએ કે શ્રી રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્રને એટલે કે વિવેકાનંદ સ્વામીને કહ્યું કે તું વાદ વિવાદ ખૂબ કરે છે, આ મને જરાય પસંદ નથી. જ્યાં સુધી ચર્ચા જ કરીએ ત્યાં સુધી ઈશ્વર દર્શન થાય જ નહીં. નાત જમવા બેસવાની હોય ત્યાં આગળ ઘોંઘાટ ક્યાં સુધી સંભળાય? લોકો જમવા બેઠા હોય ત્યાં સુધી જ. જ્યારે લાડુ પીરસવા માંડે ત્યારે બાર આની અવાજ બંધ થાય. બધા જમવાનું શરૂ કરે એટલે અવાજ નહીં જેવો જ આવે અને છેલ્લે માત્ર દાળના સબડકા જ સંભળાય, પછી તો નિંદ્રા જ. બસ તે જ રીતે જેમ જેમ ઈશ્વરનો સાક્ષાત્કાર થયો હોય તેમ વાદ વિવાદ ઓછો થતો જાય, તેનું પવિત્ર દર્શન થાય એટલે શબ્દ વિવાદ સંભવે જ નહીં. પછી તો માત્ર અખંડ ધ્યાન અને સમાધિ, બીજું કંઈ જ નહીં. બહુ સરસ કહ્યું છે. ફરીથી આપણે સાંભળીએ કે શ્રી રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્રને કહ્યું કે તું વાદ વિવાદ ખૂબ કરે છે, એ મને જરાય પસંદ નથી. જ્યાં સુધી ચર્ચા જ કરીએ ત્યાં સુધી ઈશ્વર દર્શન થાય જ નહીં. નાત જમવા બેસવાની હોય ત્યાં આગળ ઘોંઘાટ ક્યાં સુધી સંભળાય? લોકો જમવા બેઠા હોય ત્યાં સુધી જ. જ્યારે લાડુ પીરસવા માંડે ત્યારે બાર આની અવાજ બંધ થાય, પછી જમવાનું શરૂ કરે એટલે અવાજ નહીં જેવો જ આવે અને છેલ્લે માત્ર દાળના સબડકા જ સંભળાય, પછી તો નિંદ્રા જ આવે. બસ તે જ રીતે જેમ જેમ ઈશ્વરનો સાક્ષાત્કાર થતો જાય તેમ વાદ વિવાદ ઓછો થતો જાય, તેનું પવિત્ર દર્શન થાય એટલે શબ્દ વાદ વિવાદ સંભવે જ નહીં. પછી તો માત્ર અખંડ ધ્યાન અને સમાધિ જ છે, બીજું કંઈ જ નથી. મિત્રો, આ બહુ સરસ સમજાયું છે કે આપણે ચર્ચા કર્યા કરીએ છીએ બધા, પણ જે કરવાનું છે નથી કરતા. રસ્તો જોઈએ, યોગ્ય માર્ગદર્શન 100% જોઈએ, એની ના નહીં, પણ જ્યાં જવાનું છે, જેની સાથે એકાકાર થવાનું છે, એ રસ્તો મળી જાય, યોગ્ય માર્ગદર્શન પ્રાપ્ત થાય તો પછી તો આપણે એની સાથે એકાકાર જ થવાનું છે. એ સિવાય તો આપણે બીજું કંઈ જોઈએ જ નહીં. અને આપણે બધા ઈશ્વરનું નામ તો લઈએ જ છે, આપણને બધામાં ઈશ્વરમાં ખૂબ જ શ્રદ્ધા છે, પણ આપણે નામ કેમ લઈએ છીએ ઈશ્વરનું? ખરેખર આપણે એની સાથે એકાકાર થવા માટે લઈએ છીએ કે પછી આપણે જ્યારે નામ લઈએ ત્યારે આપણા મનમાં એવું કંઈક છે કે છોકરાઓનું સારું કરી દેજે, આટલું કરી દેજે, આટલું કરી દેજે, ને પછી કંઈક ના હો તું તો મને જોઈએ છે. આવું ના ચાલે. કેવળ એ જ જોઈએ. ઈશ્વર જાણે છે કે આ મારો ભક્ત મને કઈ મતિથી નામ લે છે અને મને ઝંખે છે. એ ખરેખર મને પ્રાપ્ત કરવા માગે છે કે એની સાથે બીજું બધું પણ એને જોઈએ છે, તો એ ઈશ્વર ક્યારે પણ નહીં મળે. તો પછી આપણે પોતે સમજવાનું છે. આપણે આપણને પ્રશ્ન કરવો જોઈએ કે ખરેખર મારે શું જોઈએ છે અને હું ઈશ્વરનું નામ શા માટે લઉં છું? કારણ કે ઈશ્વરનું રામ નામે તો પથરા પણ તરી ગયા, તો આપણે આટલું બધું ઈશ્વરનું નામ લઈએ, પૂજા કરીએ, તો પછી આપણે શાંત કેમ નથી થતા? આપણને ભય, ચિંતા, અસલામતી કેમ થાય છે? આપણું મન ઉચાટવાળું કેમ રહેશે? આ પ્રશ્ન આપણને થવો જોઈએ. જો આ પ્રશ્ન થાય તો તરત ખબર પડે કે આપણે જે નામ લઈએ છીએ એમાં જ કંઈક લોચા છે, કંઈક બરાબર નથી. તો ખરા હૃદયથી નામ લેવું જોઈએ, એમાં કોઈ વાદ વિવાદ કશું જ ના જોઈએ. આપણે નિરીક્ષણ કરવાનું છે અને પછી ચિંતન મનન જોઈએ. નિરીક્ષણ કરીને વિચાર કરવાનો છે અને ચિંતન કરવાનું છે કે અહીંયા આગળ કહ્યું કે શરૂઆતમાં તો અવાજો આવે જ, પણ પછી તો માત્ર સબડકા જ દાળ ભાતના જે છે એનો જ આવે.
તો જેને ઈશ્વર દર્શન થાય છે એ તો શાંત થઈ જાય છે, જોયા કરશે. કારણ કે એને પછી એવું નહીં થાય કે ના આ વસ્તુ સાચી છે ને આ ખોટી છે, કારણ કે એને ખબર છે કે જેને જે જોઈએ છે ઈશ્વર આપે જ છે. અને ઈશ્વર એને જો એ ખરા હૃદયથી ઈશ્વરને ઝંખતો હશે તો ઈશ્વર એને યોગ્ય રસ્તો બતાવી દેશે અને યોગ્ય જગ્યાએ જ્યાં લઈ જવાનું છે, જે માર્ગદર્શન આપવાનું છે એ ઈશ્વર પોતે કોઈના મારફતે પણ અપાવશે અથવા તો પોતે આપશે. એટલે અહીંયા આગળ એ વ્યક્તિને એટલી બધી અનન્ય શ્રદ્ધા હોય છે, ખૂબ ભાવ હોય છે કે એટલો બધો શાંત થઈ જાય છે. તો આપણે અહીં સુધી રાખીએ છીએ મિત્રો. ઓમ નમઃ શિવાય.